તમારા માટે કવિતા એટલે શું? મેં મારા પૂરતી પણ એવી વ્યાખ્યા રાખી છે, કનેક્ટ થાય એ કવિતા. લાગણીની જરૂર પડે કવિતા લખતી વખતે? લાગણી વગર તો શબ્દ બહુ કોરો લાગે. કે ગઈકાલની કવિતા અને આજની કવિતામાં તો શું પછી ફરક છે? મેં કીધું એ જ મોટામાં મોટો ફેર જીવન પ્રત્યેના અભિગમોનો. મારું માનવું છે કે આ બધાની વચ્ચે સહજ સ્વીકાર વધુ અગત્યનો છે. સાથે સાથે સાચો શબ્દ જ આ છે. લોકો વ્યક્ત કરતા ડરે છે લાગણીઓને, સંબંધોને. મા બાપ પોતાના સંતાનોથી ડરે છે. એમ તો છે કે પૂછું, દીકરાને બાપ પૂછી નથી શકતો કે ક્યાં જાય છે. માન દીકરીને પૂછી નથી શકતી કે કેમ મોડું છે. આજની પેઢીના સર્જકોમાં એવો શું તફાવત છે? પેઢી પોતાના સમયમાં જીવે છે. એક વક્તા તરીકે તમારી સફર ક્યાંથી શરૂ થઈ? હું શરૂઆતમાં સુગમ સંગીતના કાર્યક્રમો એનું બાપુએ એમ સંદેશો કીધું કે તુષારને કહો ને બોલે કંઈક. બાપુએ કેમ કીધું? આપના પ્રેમ લગ્ન હતું? મેં પ્રેમ કર્યો, લગ્ન પરિવારે સાથે રહીને. પ્રેમ માટે હતો ક્રિયાપદ જ નથી. પ્રેમ છે, કાં તો હોય કાં તો ના હોય. તો સર, તમે આજની ગુજરાતની યુવા પેઢીને અથવા તો ભારતની યુવા પેઢીને કોઈ એક સંદેશ આપવા માંગો તો એ શું હોય? આમ રિલેક્સ રહો. આટલા બધા ઉતાવળા દોડાદોડ, અજંપ, ઉદ્વિગ્ન અભિપ્રાય આપવામાં ઉતાવળા થઈ જાઓ છો. એટલે એવું ન કરો. તમે એમ કરી નાખ્યા પછી પણ પ્રશ્ન તો ત્યાં જ રહે છે. વર્ષો પછી જ્યારે તમને કોઈ યાદ કરશે તો તમે શું ઈચ્છો છો? પ્રેમના કવિ તરીકે યાદ કરે. તમને એક અંતિમ કવિતા લખવાની તક મળે તો એનો વિષય તમે શું પસંદ કરો?